હેલો દોસ્તો, આજે હું લાવ્યો છું તમારા માટે એલજીનું 446 લીટર રેફ્રિજરેટર. એની અંદર શું શું ફેસિલિટી છે, કઈ રીતે વર્કિંગ કરે છે એ તમને બતાવીશ. અને આવશે 2026નું અત્યારની નવી ટેકનોલોજીમાં. આવું તમને બતાવું કયા કલરમાં છે અને કઈ રીતે વર્કિંગ થશે. હેલો દોસ્તો, આ છે એલજીનું સ્ટેનલેસ સ્ટીલ કલરની અંદર તમને ફ્રીજ મળી જશે 446 લીટરનું. જેની અંદર ફેસિલિટી આવશે, એક તો ફર્સ્ટ ઓફ ઓલ પાવર કન્ઝમ્પશનની વાત કરીએ તો 1 સ્ટાર રેટિંગની અંદર તમને મળશે. 1 સ્ટાર રેટિંગ આવશે. એની અંદર પાવર કન્ઝમ્પશન 297 યુનિટ પર યર રહેશે. 2026નું મોડલ છે, તમે જોઈ શકો છો. અને સ્ટોરેજ વેલ્યુ આપણે ટોટલ વોલ્યુમ જોશું તો 446 લીટર આવશે. આની અંદર કમ્પ્રેસર આવશે, તમને સ્માર્ટ ઇન્વર્ટર કમ્પ્રેસર આવશે. 10 વર્ષની એની વોરંટી આવે છે. ફૂલ વોરંટીની વાત કરીએ તો 1 વર્ષની વોરંટી આવશે. પ્લસ આની અંદર સ્માર્ટ ડાયગ્નોસિસ આપે છે તમને. ઓટો સ્માર્ટ કનેક્ટ રહેશે અને આ એપ્લિકેશન થ્રુ બી વર્કિંગ કરાવી શકશો. આની અંદર તમારે વાઈફાઈ ફેસિલિટી આપેલી છે. તમારે એલજી થિંકયુ એની એપ્લિકેશન રહેશે. વિધાઉટ વર્ક્સ તમને સ્ટેબિલાઇઝર ઓપરેશન રહેશે, જે 100થી લઈને 310 વોટ લગીનો તમને ઓપરેટ કરી શકશો. પ્રોટેક્શન મળશે. આની અંદર ફેસિલિટીની વાત કરું તમને, આની અંદર ડોર કુલિંગ પ્લસ તમને આવશે, એ તમને બતાવીશ. કન્વર્ટેબલ છે, તમારે 2 in 1 કન્વર્ટેબલ થઈ જશે. ફ્રીઝરમાંથી ફ્રીઝમાં કન્વર્ટ કરી શકશો. ઇન્વર્ટરની સાથે તમે કનેક્ટ કરી શકશો. સ્માર્ટ ડાયગ્નોસિસ છે, તમે એની એપ્લિકેશન થ્રુ તમે સ્માર્ટ ડાયગ્નોસિસ બી તમે કરી શકશો. એ તમને ફ્રીઝરની સ્પેસ બતાવું. ફ્રીઝરની સ્પેસની અંદર તમે ડોરની અંદર તમે સ્પેસ જોશો તો તમને 2 રેક પ્રોવાઈડ કરશે. આની અંદર તમે જોઈ શકો છો 2 રેક આવશે. પ્લસ ઇનસાઇડ તમે જોશો તો ગ્લાસ ટ્રે છે, પ્લસ આઈસ બોક્સ આપેલું છે. તમારે કન્વર્ટેબલ છે તો કન્વર્ટેબલ તમારે ફ્રીજની અંદરથી તમારે થઈ જશે, એની સ્પેસ રહેશે. પ્લસ તમને ફ્રીજની અંદર તમને સ્પેસ બતાવું. આની અંદર તમને ટોટલ 3 રેક મળી જશે. 3 ગ્લાસ ટ્રે છે આની અંદર. પ્લસ ફ્રેશ ઓન ઝોન આવશે. આની અંદર ફિશ મીટ અધરવાઇઝ તમે કોઈ બી વસ્તુ રાખી શકશો, ડેરી આઇટમ વગેરે. સ્લાઇડર આપેલી છે. ડોરની અંદર રેકની વાત કરીએ તો ડોરની અંદર તમને પહેલાં સ્મોલ પોકેટ આવી જશે. બંને બાજુ આવશે. ટોટલ 5 પોકેટ છે. પ્લસ મોટી 2 ટ્રે આવી જશે તમારે. સાથે એક ટ્રે બી મળી જશે તમારે આની અંદર. પ્લસ વેજીટેબલ બોક્સ બી સારું એવું મોટું આપશે તમને. પ્લસ ઓપરેટિંગ સિસ્ટમ જે એની છે એ તમને અહીંયા પ્રોવાઈડ થશે. તમારે ફ્રીજનું ટેમ્પરેચર છે એને તમે એને સ્ટેપ બાય સ્ટેપ તમે યુઝ કરી શકશો. અહીંયા તમારે લાઇટિંગ બ્લિંક થઈ જશે. જ્યારે કન્વર્ટ કરવું છે ત્યારે તમે આમાં લખેલું છે હોલ્ડ ઇન 3 સેકન્ડ. તમે એને લોંગ પ્રેસ કરી રાખશો, અહીંયાથી લાઇટ્સ ઓફ થઈ જશે, અહીંયા લાઇટિંગ આવી જશે. એટલે ફ્રીઝરનો પાર્ટ જે છે એ તમને ફ્રીઝમાં કન્વર્ટ થઈ જશે. સેમ વસ્તુ તમને ફ્રીજનું ટેમ્પરેચર છે એ અહીંયાથી તમે સેટ કરી શકશો. એ અહીંયા વર્કિંગ થશે, લાઇટિંગ બ્લિંક થશે. જ્યારે ફ્રીજને તમે ફાસ્ટેડ યુઝ કરવું છે 3 સેકન્ડ પ્રેસ કરશો તો એક્સપ્રેસ ફ્રીઝ મોડમાં આવી જશે. એટલે તમારે અહીંયાથી લાઇટ બંધ થઈને અહીંયા સ્ટાર્ટ થઈ જશે. એટલે તમે રેગ્યુલર કરતાં ફાસ્ટેડ તમે ફ્રીજને ચલાવી શકશો. હવે આને કુલિંગની વાત કરશો તો આને સ્ટેપ બાય સ્ટેપ તમને કુલિંગ પ્રોવાઈડ કરશે. સર બેક સાઈડથી કુલિંગ પ્રોવાઈડ કરે છે. આમાં તમે જોઈ શકો છો આ રીતે આવશે. પ્લસ સાથે તમને ડોર કુલિંગ પ્લસ આપેલું છે, જે તમને અહીંયા તમને ડોર કુલિંગ પ્રોવાઈડ કરશે. એક્સ્ટ્રા ડક આપેલો છે કંપનીએ. પ્લસ અહીંયા તમારે ઉપર એલઈડી લાઇટિંગ આપી દીધું છે. ફ્રીજની અંદર લાઇટિંગ નથી હતી. ફ્રીજની અંદર લાઇટિંગ આવશે તમારે. પ્લસ ડોર કુલિંગ શું કામ કરશે, જેમ કે તમે ડોર ઓપન કરેલો છે ત્યારે કુલિંગ કાંઈ બી લોસ થતું હોય તો એના માટે બી તમને કુલિંગની લેયર બનાવી દેશે. પ્લસ સાથે તમે ફ્રીજ ડોરની અંદર કાંઈ બી વસ્તુ તમે રાખેલી છે તો એને બી એક્સ્ટ્રા કુલિંગ પ્રોવાઈડ કરશે, જેથી કરીને તમને પાવર સેવિંગ બી પ્રોવાઈડ કરશે. આ એનો લુક છે. તમારે આખું સ્ટેનલેસ સ્ટીલ તમને મોડલ આવશે 1 સ્ટાર રેટિંગની અંદર. 2026નું મોડલ છે, અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીમાં. એલજી બ્રાન્ડનું રહેશે. એલજી બ્રાન્ડનું બેજિંગ તમને લેફ્ટ સાઈડમાં મળી જશે, ટોપ માઉન્ટેડ. હેન્ડલ વાઇઝ વાત કરું તો પોકેટ હેન્ડલ મળી જશે. ઇઝી ઓપરેટ રહેશે તમારે. ફૂલી બોડી લેધર કોટેડ રહેશે તમારે. ઓકે, ધન્યવાદ. હેલો મિત્રો, કેવો લાગ્યો છે મારો ડેમો? જો તમને સારો લાગ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર જરૂર કરી દેજો, ભૂલતા નહીં. ખાસ કરીને તમને આગળની વિગતો પ્લસ આગળના નવા મોડલની વિશે માહિતી તમને ફર્સ્ટ પ્રાયોરિટીમાં મળી જાય.
એ બદલે ખૂબ ખૂબ ધન્યવાદ.